ફિલ્મનો એક સીન છે કે લાલો રિક્વેસ્ટ કરે છે કે મને કાઢો ને તમે ભગવાન જો તમે કાઢ્યો કે મને કાઢી દો અને ભગવાન દરવાજો ખોલી દે જા. પણ ભગવાનને ખબર હતી કે એ જશે નહીં, કારણ કે લાલો કમ્પ્લીટલી રિપેર નથી થયો, એને હજી રિપેર કરવાનો બાકી છે, મોહ માયા બધી ઘણું બધું કામ બાકી છે. ભગવાનને કોન્ફિડન્સ છે, એ કોન્ફિડન્સ દેખાતો હતો પણ ચહેરામાં કે હું કાઢું પાછો અંદર જશે જ, અંદર જઈને પાછો ભગવાન પૂરી દે છે. એ જે સિક્વન્સ છે ને, અકોર્ડિંગ ટુ મી એ જે એની અંદર હિડન મિનિંગ છે, ઇટ વોઝ ધી હાઇલાઇટ. અમેઝિંગલી ડન, હેટ્સ ઓફ. અને એટલા જ નાના સમયમાં મોટો લેસન આવ્યું. અને આઈ ડોન્ટ નો કહેવાય કે નહીં, પણ સ્પોઇલર છે. ક્લાઇમેક્સમાં જ્યારે અંકિત સાથે વાત થઈ, વેન વી સો હિમ કમિંગ આઉટ, તો અંકિતે કીધું ધ થોટ વોઝ કે ઇટ્સ અ રીબર્થ. વેન હી કમ્સ આઉટ, ધ વે એ જે સિમ્બોલિઝમ છે, એટલે આઈ ડીડ નોટ થિંક ઓફ ઇટ એઝ અ રીબર્થ, બટ જ્યારે તમે કીધું ને ઇટ્સ અ રીબર્થ, આઈ વોઝ લાઈક યસ, વિઝ્યુઅલી ઓલ્સો ઇટ્સ અ રીબર્થ. અને આખો શોટ જે તમે પરફોર્મ કર્યું છે યાર, બ્યુટીફુલ. રિયલી. અને કેવો રીબર્થ જાતે મેં મારી જાતને મેં આઈથે જન્મ આવી તો એમ એક જન્મ તો આપણે થઈ ગયો છે જીવનમાં, પણ એક ઓલું હોય ને જ્ઞાનની પ્રાપ્તિ થવી. ભગવાન મળ્યા પણ એને પૈસા નથી આપ્યા, એને એની જ રિક્ષા છે, એનું જ ઘર છે, બધું પણ વિચાર ફરી ગયો. ક્યાં વાત. વિચાર, શી ઇઝ હેવિંગ ટીયર્સ ઇન હર આઈઝ. Absolutely.